એક તરફ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાયદાનો રક્ષક જ ભાન ભૂલ્યો છે। પોલીસ એકાએક પરિવારજન પર તૂટી પડે છે। આ ઘટના સુરેન્દ્રનગરના પાટડી સરકારી હોસ્પિટલની છે કે જ્યાં પોલીસે મૃતકનો મલાજો પણ નથી જાળવ્યો। જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પોલીસ મૃતકના પરિવારજનો પર એકાએક તૂટી પડે છે, માર મારે છે। ઘટના એવી છે કે સુરેન્દ્રનગરના પાટડીમાં એક સરકારી હોસ્પિટલમાં દર્દીને લઈ જવામાં આવે છે જ્યાં ડોક્ટર હાજર નથી હોતા। સ્વાભાવિકપણે જ્યારે ડોક્ટર હાજર ન હોય અને તમે તાત્કાલિકપણે જ્યારે દર્દીને હોસ્પિટલમાં લઈ જાઓ છો તેને સારવાર નથી મળી રહી અને તે દર્દી મોતને ભેટે છે। તમે હોય કે હું હોઉં, દરેકને ગુસ્સો આવે હોસ્પિટલ પ્રશાસન પર જ્યારે દર્દીના પરિવારજનો પ્રશાસનની સામે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે। તેમને કહી રહ્યા છે કે એક બાજુ દર્દી ડોક્ટરની સારવાર વગર મોતને ભેટે છે। ન્યાય તો મળવાની વાત દૂર છે, પરિવારજનો પર કાયદાનો રક્ષક એટલે કે પોલીસ એકાએક તૂટી પડે છે। પરિવારજનોનું કહેવું છે કે ઉગ્ર બોલાચાલીમાં પીઆઈનો માત્ર ખાલી એ વ્યક્તિએ હાથ જ પકડ્યો હતો અને તેમાં આજુબાજુ ઉભેલા બીજા અન્ય પોલીસ કર્મીઓએ તે પરિવારજનને મૃતકની લાશ તો સાઈડ પર રહી પરંતુ તે પરિવારજનોને એકાએક લાફા ઝીકવા માંડે છે। સ્વાભાવિક છે કે જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે લોકોમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે। દર્દીનો મૃતદેહ હજુ તો ત્યાં જ પડ્યો છે। તે જ સમયે પોલીસ કર્મચારીઓએ તેમના મૃતકના પરિવારજનોને એકાએક માર માર્યો। આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે જ્યારે પોતાના સ્વજનનું મોત નીપજ્યું છે અને એ પણ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે, ડોક્ટરના અભાવના કારણે, ત્યારે તેના સ્વજન ઉશ્કેરાયેલા હોય તે કંઈ પણ બોલે તેને ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ સમજ રાખીને શાંત રાખવાની જરૂર હતી, ન કે પરિવારજનો પર માર મારવાની કે પરિવારજનોને એકાએક લાફા ઝીકવાની જરૂર હતી। પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ઉગ્ર બોલાચાલી થઈ આ બાબતે ત્યારે પરિવારજનમાંથી એક વ્યક્તિએ માત્ર પીઆઈનો હાથ જ પકડ્યો હતો અને આજુબાજુમાં ઉભેલા અન્ય પોલીસ કર્મીઓએ એકાએક તેના ઉપર લાફા ઝીકી દીધા। મહત્વનું છે કે જ્યારે કોઈ પણ ગંભીર બાબત હોય ત્યારે આપણે પોલીસ પાસે જઈએ છીએ ન્યાયની માંગ સાથે, પરંતુ જે આ હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી, ડોક્ટરનું હાજર ન રહેવું અને દર્દીનું મોતને ભેટવું તેના માટે ન્યાય તો દૂરની વાત રહી, આ પોલીસ કર્મીએ, કાયદાના રક્ષકે તે મોતનો મલાજો પણ નથી જાળવ્યો। પરિવારજનોનું અને ત્યાંના લોકોનું માનવું છે કે જે આ ઘટના ઘટી છે તેઓને તટસ્થપણે ન્યાય મળે।